હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે જે કનેક્શનમાં ડિસકનેક્શન જે આપણે હોય છે એમાં તમે કેમેરા પાસે આવી પિન જોતા હશો અને રિસીવરની પાછળ તમે આવી પિન જોઈ છે. તો આ પિન ફિટ કરવી અને યોગ્ય રીતે ફિટ કરવી જરૂરી છે, કારણ કે જો આ પિનમાં શોર્ટ સર્કિટ થાય તો આપણો કેમેરો ખરાબ થઈ જાય અથવા રિસીવર ખરાબ થવાની પૂરી શક્યતા રહે છે. તો મિત્રો, તમે ઘરે આવી પિન જ્યારે નીકળી જતી હોય છે કેમેરામાં અથવા રિસીવરમાંથી, તો તમે ઘરે બેઠા આ પિન જાતે ફિટ કરી શકો છો. બરાબર. તો આમાં જુઓ તમે, નાના વાયર છે એ ક્યાંય અડી જાય, ખરાબ થઈ જતું હોય છે કેમેરો કે રિસીવર. તો આ પિન ચડાવતા શીખીએ. ચાલો તો મિત્રો, આપણી પાસે આ વાયર છે, બરાબર, ડીશ કનેક્શનનો. તો તમે કોઈ પણ ડીશ હોય કે કનેક્શન લો તમે, તો તમારે આ પિન હોય છે રિસીવરની પાછળ અને કેમેરામાં લગાડવાની આવતી હોય છે. બરાબર. તો જુઓ, આ રીતનું પિન હોય. તો આ પિનને અહીંયા આપણે લગાડતા શીખશું. સૌપ્રથમ આપણે મિત્રો આ ફરતું છે આપણે કાપી લઈશું જરા આ રીતે. તમારી પાસે જો આવું પકડ ના હોય તો તમે ચાકુ દ્વારા આ રીતે પણ કરી શકશો. તો આ રીતે ગોળ કરશો, આ રીતે. બરાબર. આ રીતે. અથવા તમારી પાસે ચાકુ હોય, પકડ ના હોય, તો આ રીતે તમારે કટ મારી દેવાની છે ફરતી. બરાબર. આ રીતે જો, આ રીતે ફરતી કટ મારીશો, આ રીતે કટ મારી દેવાની છે ફરતી તમારે. હવે આપણે આ કટ મારીએ એટલે ઉપરથી આ રબર કાઢી લઈશું. જો નીકળી ગયો રબર. જો આ રબર નીકળી ગયો ઉપરથી. હવે આમાં ઝીણા તમને વાયર દેખાય છે મિત્રો. એ વાયર આપણે બીજે ના અડે એ માટે ખાસ જોવું જોઈએ, નકર આપણું રિસીવર અને કેમેરો ખરાબ થઈ જતા હોય છે. તો આજે હું તમને પરફેક્ટ કઈ રીતે આ પિન લગાવી શકાય તે આપણે શીખવાના છીએ મિત્રો. તો જુઓ મિત્રો, આ રીતે તમારે કરી દેવાનું છે. બરાબર. આ રીતે. અને હવે આ રબર છે એને આપણે આ રીતે થોડુંક રવા દઈશું અને કાપી લઈશું. જો એટલું થોડુંક, જો આ થોડોક ભાગ છે આપણે, તમે જોઈ શકો છો મિત્રો, થોડોક ભાગ આપણે રવા દેવાનો છે. અને બીજો આપણે આ રબરનું ઉપરનું જે અંદર તાંબાનો વાયર છે એ આપણે આ રીતે કરી અને કાઢી લઈશું. આ બીજું રબર, જો આની અંદર રબરની અંદર બીજો એક તાંબાનો વાયર હતો, એ આપણે આ રીતે થોડુંક, જો આ કટ મારી એનાથી આપણે થોડુંક દૂર કાપ્યું છે. બરાબર. તો હવે આપણે થોડુંક ગરમ કરશું માચીસ અથવા લાઇટર દ્વારા. જો આ રીતે થોડુંક ગરમ કરી દેવાનું છે. બહુ ગરમ નથી કરવાનું, થોડુંક અમથું ગરમ કરવાનું છે મિત્રો. જે આ માચીસ દ્વારા થોડું થઈ જાય એટલું ગરમ થઈ જાય બાદ એટલે આપણે હવે આ જે સીલ છે એ આપણે અગાઉ અહીંયા નાખી દેવાનો છે. પહેલાં આ રીતે આ લોક છે આપણે, બરાબર. લોક મારશું થોડી વારમાં આપણે. હવે આ રીતે આ પિન છે, આ ભાગ આપણે નાનો ભાગ છે આ બાજુ અંદર જઈને આ રબરની અંદર લગાડવાનો છે. જો આ રીતે આમ ધીમે ધીમે આપણે આ રીતે, એટલે અંદર જતું રહેશે. ચારે બાજુ ધીમે ધીમે આપણે આ રીતે નાખશું. જો આ રીતે. હવે પકડ હાથમાં લઈ લેવાનું છે આપણે. જો આ રીતે પકડમાં લઈ અને આ રીતે ખાલી આ જે ખાલી જગ્યા છે એની વચ્ચે આ રીતે રાખી અને આમ થોડુંક દબાણ કરશું આપણે. આ રીતે. જો આ રીતે. હવે આપણે જોવાનું છે ફરતું. તો બહાર રહેતું હોય તો આપણે ફરીવાર લગાડવું રહેશે. જો હવે અંદર ચડી ગયું છે. હવે આપણે થોડુંક વધારે અંદર ચડાવવું છે. થોડુંક આપણે એકવાર થોડુંક ગરમ કરી લઈશું. તો એ પરફેક્ટ કરવું જરૂરી છે, જેથી લાંબા સમય માટે આપણે કંઈ આ પિન હલે નહીં અને નીકળે નહીં. બરાબર મિત્રો. જો આ રીતે. હવે આપણે આના ધક્કો મારી દઈશું. આ રીતે ધીમે ધીમે ધક્કો મારવાનો છે. પિન પૂરી આવી જાય આ રીતે આપણે ઉપર રબર ચડાવી દઈશું.
મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ મિત્રો, હવે આપણે પિન પરફેક્ટ ચડી ગઈ છે. જુઓ સાંધા અહીંયા સુધી પિન લાગી ગઈ છે. હવે આપણે નાના નાના વાયર છે આવડા, બરાબર, એના આ રીતે આપણે કરી લઈશું આ રીતે. અને આપણે લોક આપણે બેસાડ્યો તો એ લોક આપણે અહીંયા લાવી આ રીતે ભેગું કરી દઈશું. અહીંયા લોક આ રીતે જો અહીંયા આપણે લાવ્યા હતા લોક. હવે લોકને આપણે પકડ દ્વારા દબાવી દઈશું. જો અહીંયા આ રીતે રાખી અને આમ પકડશું અહીંથી આ રીતે, એટલે લોક થઈ જશે. હવે આને આવી રીતે દબાવી દેવાનું છે આ રીતે. જો આ રીતે દબાવી દીધો. જો આ દબાવ્યો એટલે હવે આ પિન હલે નહીં. જુઓ હવે આપણે આ પિન થઈ ગઈ. હવે આપણે આ વધારાનો જે વાયરનો કટકો છે એ આપણે કાપી લેવાનો છે. તો વાયરનો કટકો આપણે થોડોક બહાર રવાઈ દેવાનો છે અને થોડોક કાપી લઈશું. એટલે આપણે બહાર કેટલો રહી દઈશું, આ જે આની આ બોલ છે એની દ્વારા થોડોક બહાર રવા દઈશું આપણે, બરાબર, એટલો. જુઓ એટલો બહાર રવા દેવાનો છે. તમને દેખાતો હોય છે થોડુંક બહાર દેખાય. હવે આ કેમેરો છે આપણે ડીશનો, એમાં જો આ રીતે ફિટ કરવાનો હોય છે, બરાબર. તો આ કેમેરો છે એની અંદર આપણે ફિટ કરશું આ રીતે. અને હવે જો આ સ્ક્રૂ છે આપણે આ રીતે ફેરવશું એટલે ચડી જશે અંદર. જો આ રીતે થઈ ગયું. જુઓ તો મિત્રો આ રીતે આપણે પિન લગાડી શકાય છે આસાનીથી ઘરે બેઠા, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.